અંકલેશ્વર બ્લોક સ્તરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025 ભવ્ય રીતે યોજાયું. અંકલેશ્વરમાં GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ રિસોર્સ સેન્ટર અંકલેશ્વર દ્વારા બ્લોક સ્તરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 નાલંદા વિદ્યાલયના પટાંગણમાં યોજાયું. ગુરુવારે 20 નવેમ્બરના રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી આયોજન ચાલ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન કરી કરાઈ. દીપ પ્રગટાવવાની આ વિધિ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, તાલુકા પ્રમુખ પુષ્પાબેન પટેલ અને વિદ્યાલયના આચાર્ય સુધાકર રાયની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ હતી. આ વર્ષના પ્રદર્શનમાં તાલુકાની લગભગ 45 પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. તમામ પ્રદર્શિત મોડેલો પ્રત્યે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આગંતુકોમાં ખાસ રસ જોવા મળ્યો હતો. અલગ અલગ શાળાના 4000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લઈને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજ રોજ GCERT અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રેરિત BRC કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન નાલંદા વિદ્યાલયમાં યોજાયેલ હતું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, શાળાના આચાર્ય શ્રી સુધાકરભાઈ રાય, BRC કોર્ડિનેટર શ્રી વિજયભાઈ પટેલ, RSSના મહામંત્રી શ્રી કમલેશભાઈ, વિજ્ઞાન સલાહકાર PB પટેલ સાહેબ, CRC મિત્રો, તૃપ્તિબેન જાની, SSS સ્ટાફ, શાળાનો સ્ટાફ, માર્ગદર્શક શિક્ષક મિત્રો અને માર્ગદર્શક બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ પ્રદર્શનમાં પોતાનું કૌશલ્ય રજૂ કરેલ છે. આ કાર્યક્રમની અંદર કુલ 45 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. 45 માર્ગદર્શક શિક્ષકો અને 90 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરેલ છે. गुड मॉर्निंग एवरीवन. मैं सुधाकर राय, प्रिंसिपल ऑफ नालंदा हाई स्कूल. आज हमारे विद्यालय में BRC कक्षा का विज्ञान मेले का आयोजित किया गया है. लगभग 2 महीने पहले हमारे विद्यालय में CRC कक्षा का विज्ञान मेला था. उसमें प्रथम आए जितने CRC के प्रथम आए विद्यार्थी थे, उन सबका आज हमारे विद्यालय में उनका विज्ञान मेले का आयोजन किया गया है. इस विज्ञान मेले में 45 स्कूल के लगभग 45 प्रोजेक्ट यहाँ पे प्रस्तुत किए गए हैं, जिसमें 45 शिक्षक और 90 विद्यार्थियों ने भाग लिया है. और हमने आज विद्यार्थियों का उत्साह बढ़ाने के लिए उनके नाश्ते की और उनके भोजन की व्यवस्था की है. साथ ही जो विद्यार्थी यहाँ पर विजयी होंगे उनके लिए ट्रॉफी की और सभी विद्यार्थियों के लिए प्रमाण पत्र की व्यवस्था की गई. थैंक यू. નમસ્તે, હું પોતે ઋત્વિજ અને આ મારી મિત્ર પોતે જ પૂર્વા છે. અમે બંને લાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. વિકસતી નવીન ટેકનોલોજી અંતર્ગત અમે સોલાર સ્ટીલ પ્રોજેક્ટ આપ સમક્ષ રજૂ કર્યો છે. સોલાર સ્ટીલ એક સરળ ઉપકરણ છે જે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને સમુદ્રના ખારા કે અશુદ્ધ પાણીને શુદ્ધ કરી પીવા લાયક બનાવે છે. તે પાણી શુદ્ધિકરણ માટે કુદરતી વોટર સાયકલનું કામ કરે છે. સિદ્ધાંત: તે બાષ્પીભવન, સંકલન અને સૂર્યની ઉર્જા આધારિત કાર્ય કરે છે. હવે આ સોલાર સ્ટીલ કઈ રીતે કાર્ય કરે છે તે તમને મારી મિત્ર પૂર્વા સમજાવશે. સોલાર સ્ટીલ પ્રોજેક્ટમાં એક પાત્ર લેવામાં આવે છે. એ પાત્રમાં સમુદ્રનું ખારું કે અશુદ્ધ પાણી ભરવામાં આવે છે. એ પાણીની ઉપર એક એક્રેલિકની શીટ લગાવવામાં આવે છે, જેથી સૂર્યના કિરણો અંદર જઈ શકે. આ ઉપરાંત નહીં 4 અરીસા લગાડેલા જોવા મળે છે. આ અરીસાનું કાર્ય છે કે સૂર્યની કિરણોનું પરાવર્તન કરી એક જગ્યાએ બિંદુ ભેગા થાય છે, ત્યાં અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. અરીસાના મુખ્ય કેન્દ્ર પર ગરમી વધુ પડવાથી બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે અને પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. ઉપર એક પિરામિડ લગાડવામાં આવ્યું છે. અંદરના પાણીની વરાળ બાષ્પીભવન થવાથી અંદરના પાણીની વરાળ બને છે. એ પાણીની વરાળ પિરામિડ પર વરાળ સ્વરૂપે તળે છે. એ પાણીની વરાળ એક શુદ્ધ પાત્રમાં ભેગું થાય છે. આ પાણી ખૂબ શુદ્ધ હોય છે. હવે આ પ્રોજેક્ટની ખાસિયતો અને ફાયદા એ છે કે આ પ્રોજેક્ટ બનાવવા માટે કોઈ પણ ખાસ પ્રકારની મશીનની જરૂર પડતી નથી તથા ઓછી કિંમતનું સાધન છે. તે
પ્રદૂષણ કરતું નથી તથા કોઈપણ પ્રકારનું પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. ગ્રામ્ય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી નીવડે છે, જે દરિયાના પાણીને અથવા અશુદ્ધ પાણીને શુદ્ધ કરી પીવાલાયક બનાવે છે. આ રીતે મેળવેલું પાણી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી છે, જેમાં પિરામિડ જેવી ડિઝાઇન, નેનો મટીરિયલ જેવી વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીનું મોટા પાયે શુદ્ધિકરણ કરી શકાય છે. હાલમાં ભાવનગરમાં આવેલી CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કોમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટ પર કાર્ય થઈ રહ્યું છે. આ સંસ્થા સોલાર સ્ટીલ દ્વારા સમુદ્રના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવાનું કાર્ય કરે છે. આ પ્રક્રિયાને તળિયે મીઠું અને અન્ય ખનિજો જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, લિથિયમ અને બ્રોમિન વગેરે મળે છે, જેનો ઉપયોગ દવાઓ બનાવવામાં, ખાતર બનાવવામાં અને સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે અને લિથિયમનો ઉપયોગ બેટરી બનાવવા માટે પણ થાય છે. આ સંસ્થા દ્વારા ફક્ત પીવાનું પાણી જ નહીં પરંતુ અશુદ્ધિઓને પણ સારી સંપત્તિમાં ફેરવી શકાય છે. આ પાણીનો ઉપયોગ ઘરકામ, અન્ય પ્રવૃત્તિઓ તથા પશુઓના પીવા માટે પણ ઉપયોગી છે. થેન્ક યુ.